સુમુલના નવી પારડી ડેરી પ્લાન્ટને ઇન્ડિયન ડેરી એસોસિએશનનો પ્રતિષ્ઠિત એવોર્ડ એનાયત। આઈસ્ક્રીમ પ્લાન્ટની ક્ષમતા 20,000થી વધીને પ્રતિદિનની 1 લાખ લીટર થઈ। સુમુલ ડાયરેક્ટર જયેશ પટેલે માહિતી આપી। સુરત સુમુલ ડેરીને તેના નવી પારડી ડેરી પ્લાન્ટના 100% ક્ષમતા વપરાશ, શ્રેષ્ઠ ગુણવત્તા, પ્રોસેસિંગ ટેકનોલોજી, પ્લાન્ટ ઓપરેશન, સલામતી નિયંત્રણો માટે એવોર્ડ। મુંબઈ ખાતે આયોજિત સમારંભમાં સંઘના ચેરમેન માનસીભાઈ પટેલ અને ઉપપ્રમુખ રાજુભાઈ પાઠક, અન્ય ડિરેક્ટર અને એમડી અરુણ પુરોહિતને ઇન્ટર ડેરી એવોર્ડ 2024 આપવામાં આવ્યો। સુમુલ ડેરીને મળેલો એવોર્ડ સુરત તાપી જિલ્લાના પશુપાલકો માટે ગૌરવની વાત છે। સુરત અને તાપી જિલ્લાના તમામ પશુપાલકો, સુમુલ ડેરીના અધિકારીઓ અને સહભાગી અન્ય તમામને આ એવોર્ડ માટે અભિનંદન પાઠવ્યા। ઇન્ડિયન ડેરી એસોસિએશન દ્વારા નવી પારડી યુનિટમાં ઉપયોગમાં લેવાતી શ્રેષ્ઠ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગની સરાહનીય કામગીરીને બિરદાવવામાં આવી।